નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના જે કોમ્પોનન્ટ્સ છે એમાંનો સ્ટે અને ગાય વાયર અને એની એસેસરીઝ જોવાના છે. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે એક સ્ટે વાયરની અરેન્જમેન્ટ અને એની એસેસરીઝ સાથે દેખાડી છે. તો સ્ટે વાયર બેઝિકલી પહેલાં તો જરૂર શું કામ પડે, જ્યાં તમારી ટ્રાન્સમિશન લાઇન સ્ટાર્ટ થવાની હોય કે જ્યાંથી તમે કંડક્ટર નાખવાની શરૂઆત કરો છો, એ લાઈન પર હંમેશા ટેન્શન આવે, ફોર્સ આવે કે જે એને લાઈનની બાજુ ખેંચીને લઈ જાય. એવી જ રીતે જ્યારે તમારો ટ્રાન્સમિશન લાઈન છે 90 ડિગ્રી ઉપર ટર્ન લેતી હોય તમારા પોલથી, તો એ વખતે આ દરેક પોલ પર એક ખેંચાવ, એક સ્ટ્રેસ મહેસૂસ થાય અને એના લીધે તમારો જે પોલ છે એ સ્ટ્રેસની ડાયરેક્શનમાં ખેંચાઈ ના જાય. એટલા માટે એને પ્રોટેક્ટ કરવા માટે આપણે સ્ટે વાયર યુઝ કરીએ છીએ. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય ત્યાં એનું નામ છે સ્ટે વાયર. અને જ્યાં એટલે જ્યાં ટાવર છે, ટ્રાન્સમિશન ટાવર, ત્યાં એને ગાય વાયર તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ કે દરેક 5મા પોલે, ધારો કે કોઈ જગ્યાએ 90 ડિગ્રી એંગલ નથી આવતો પણ તમારી લાઈન કન્ટિન્યુઅસ જઈ રહી છે, તો પણ બધી લાઈન એકબીજા ઉપર વધારે સ્ટ્રેસ ના કરે એટલે દરેક 5મા પોલ ઉપર આપણે સ્ટે વાયર લગાડીએ છીએ. પોલની બંને બાજુ 2 સ્ટે વાયર લગાડીએ છીએ. જરૂર મુજબ જ્યાં 90 ડિગ્રી એંગલ આવતો હોય તો ત્યાં આગળ એક સ્ટે વાયરથી પણ બેલેન્સ થઈ જતું હોય, લાઈન વધારે દૂર ના જતી હોય તો તમે વાપરી શકો. બાકી જ્યાં તમારી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં તમારે દૂર સુધી થોડાક ટાવર તમારા જે પોલ્સ છે લઈ જવાના છે વધારે છે, તો બંને બાજુ 2 સ્ટે વાયરનો આપણે યુઝ કરીએ છીએ. સ્ટે વાયર તરીકે આપણે સ્ટ્રેન્ડેડ સ્ટીલ વાયર, સ્ટ્રેન્ડેડ એટલે એકબીજામાં આમ ચોટલાની જેમ વાળેલો હોય, આ બધા કંડક્ટર છે એકબીજા સાથે વાળેલા હોય, નાના નાના કંડક્ટર ભેગા મળી અને તમારો એક વાયર બનાવે. તો સ્ટ્રેન્ડેડ સ્ટીલનો વાયર આપણે યુઝ કરીએ છીએ એઝ અ સ્ટે વાયર. દરેક 5મા પોલ ઉપર યુઝ કરીએ છીએ, દરેક ટર્નિંગ પર અને દરેક 90 ડિગ્રીનો એંગલ, સ્ટાર્ટિંગ પોલ અને એન્ડિંગ પોલ, આ બધી જ જગ્યાએ આપણે સ્ટે અથવા તો ગાય વાયરનો યુઝ કરીએ છીએ. હવે એની એસેસરીઝ એક એક કરીને સમજી લઈએ. આપણો આ પોલ છે જેની ઉપરથી કંડક્ટર જઈ રહ્યો છે અને આ કંડક્ટર પછી હવે આ 90 ડિગ્રી ઉપર વળવાનો છે, એટલે આપણે આ બધું સ્ટે વાયર લગાડશું. તો સ્ટે વાયર લગાડવા માટે સૌથી પહેલાં આપણે સ્ટે વાયરનો ક્લેમ્પ લગાડશું. આ ક્લેમ્પ ઉપર તમે સ્પ્લાઇસિંગ, હવે આ સ્પ્લાઇસિંગ એટલે શું? સ્પ્લાઇસિંગ એટલે કે 2 વાયરને મજબૂતીથી જોડવાની રીત, કે તમે એને વાળી અને પ્રોપર રીતે જ્યારે ક્લેમ્પની અંદર ભરાવો છો, કારણ કે આ વાયર આ ક્લેમ્પમાંથી નીકળવો જોઈએ ને, તો એ જે રીત છે એને સ્પ્લાઇસિંગ કરીએ છીએ. આ તમારો સ્ટે વાયર આટલા પોર્શનની અંદર રહેવાનો છે, એટલે એક બાજુ આ બાજુ સ્પ્લાઇસિંગ હશે અને બીજી સ્પ્લાઇસિંગ અહીંયા હશે. તો તમારો કેબલ જે છે એ પ્રોપર જોડાઈને રહે બીજી વસ્તુ સાથે. એના માટે આપણે જે વાળીને એને બેસાડીએ છીએ એ રીતને કહેવામાં આવે છે સ્પ્લાઇસિંગ. પહેલું આપણે જોયું સ્ટે ક્લેમ્પ, પછી આવ્યું સ્પ્લાઇસિંગ. સ્પ્લાઇસિંગ પછી તમારો સ્ટે વાયર ચાલુ થાય અને તમારો જે કરંટ છે એ સ્ટે વાયર થ્રુ જમીનમાં ના ઉતરે એટલા માટે આપણે વચ્ચે મૂકીએ છીએ એક સ્ટે ઇન્સ્યુલેટર. તો સ્ટે ઇન્સ્યુલેટરનું કામ, તમારો જે પોલનો કરંટ છે, કરંટ ધારો કે ભૂલથી પોલમાંથી કંડક્ટર ઉપર આવી ગયો, જનરલી નથી આવવાનો, કેમ? કારણ કે ઇન્સ્યુલેટર રાખેલા જ છે. પણ ઇન્સ્યુલેટર સપોઝ ફેલ થયું અને તમારો કરંટ પોલ ઉપર આવ્યો, તો પોલ ઉપરથી આ સ્ટે વાયરમાં જઈને નીચે ના જાય એટલા માટે વચ્ચે આપણે એક શું રાખી દઈએ છીએ? સ્ટે ઇન્સ્યુલેટર રાખીએ છીએ. નાનકડું હોય છે અને તમે લગભગ જોયું હોય તો આ ટાઈપનું હોય, ફિગરની અંદર લગભગ તમને દેખાશે. તો સ્ટે ઇન્સ્યુલેટર આવ્યો, એના પછી શું આવ્યું? તમારું સ્ટે વાયર આવ્યું. તો અહીંયાથી સ્ટે ઇન્સ્યુલેટરમાંથી કનેક્ટ થઈ અને આપણો આ સ્ટે વાયર થયો. સ્ટે વાયરને આપણે થિમ્બલ થ્રુ, હવે થિમ્બલ એટલે શું? તો કે ભાઈ વાયરને એમાંથી કનેક્ટ કરો અને નાનું આમ સ્ટીલનો ખાંચા જેવું હોય આ રીતે, જેમાંથી તમારો વાયર જાય અને તમે એને દાબી દો, તો એને કહેવાય થિમ્બલ. તો થિમ્બલની મદદથી આપણે તમારો જે સ્ટે વાયર છે પાસ થયો,
સ્પ્લાઇસિંગની મદદથી એને થિમ્બલ સાથે પ્રોપર કનેક્ટ કર્યો અને ત્યારબાદ એ વાયર કોની સાથે કનેક્ટ થશે તો કે સ્ટે બો સાથે કનેક્ટ થશે. સ્ટે બો તમારો તમે જે વસ્તુને જમીન સાથે સાંકળવા માંગો છો, જમીન સાથે જોડવા માંગો છો, પોલના કનેક્શન, તો ખાલી વાયર હશે તો વાયર તમે પ્રોપરલી જોડી શકશો નહીં. તો એના માટે તમારે સ્ટે બોર્ડ રાખવો પડશે. તો આ જે બોર્ડ છે એને અને વાયરને મજબૂતાઈથી કનેક્ટ કરવા માટે આપણે શેનો યુઝ કર્યો? સ્ટે બોનો યુઝ કર્યો છે. તો અહીંયા આપણો આખો રોડ છે અને આ રોડ સીધો જાય છે જમીનમાં અને એમાં સ્ટે પ્લેટ લગાડેલી છે જમીનની અંદર, જેથી કરીને અમારો જે સ્ટે રોડ છે એ જમીન સાથે મજબૂતાઈથી જોડાઈ શકે અને બહાર નીકળે નહીં અને જે પણ સ્ટ્રેસ આ પોલ ઉપર આવે છે એને સહન કરી શકે. તો અહીંયા તમારો સ્ટે પ્લેટ છે. જે સ્ટે પ્લેટ શેની બનેલી હોય છે તો કે કાસ્ટ આયર્નની બનેલી હોય છે. સ્ટે પ્લેટ સાથે સ્ટે રોડ જોડાયેલો હોય છે. સ્ટે રોડ જ્યાં પતે ત્યાં તમારો સ્ટે બો છે. સ્ટે બોની ઉપર થિમ્બલ લગાડેલું છે. થિમ્બલથી સાથે સ્પ્લાઇસિંગની મદદથી તમે સ્ટે વાયર કનેક્ટ કર્યો છે. એની સાથે અહીંયા ઇન્સ્યુલેટર છે. ઇન્સ્યુલેટર પછી પાછો તમે સ્પ્લાઇસિંગની મદદથી વાયર અહીંયા પ્રોપર કનેક્ટ કર્યો છે અને સ્ટે ક્લેમ્પ પોલ સાથે અટેચ છે અને આખી એસેમ્બલીને એક સાથે કનેક્ટ કરવાનું કામ કરે છે. તો આ બધી જ એસેસરી છે કોનો પાર્ટ છે? તમારો સ્ટે વાયર અથવા તો ગાય વાયરના પાર્ટ છે. હોપ કે તમને સ્ટે અને ગાય વાયર વિશેની અને એની એસેસરીઝ છે એના વિશેની પ્રોપર સમજ પડી ગઈ હશે. થેન્ક યુ સો મચ.